વચનામૃતમાં આવે છે કે રાગનો રસ નીતરી જાય છે. રાગ તો રહે છે પણ રસ નીતરી જાય છે. સમ્યક રસ અને સ્વામિત રાગ મારું સ્વરૂપ નથી. રાગ ઉભો રહે છે અસ્થિરતામાં, પણ રાગ ઉપર પ્રીતિ નથી. આ રાગ કઈ આદરણી નથી. આ મારું સ્વરૂપ નથી. હું તો વિતરાગ સ્વરૂપ છું. એટલે રાગનો રસ નીતરી જાય છે. એની એકત્વ બુદ્ધિ તૂટી જાય છે. આ રાગ કઈ મારું સ્વરૂપ જ નથી. એટલે એનાથી અત્યંત જુદી પરિણતિ રહે છે. એનો અનંતો રસ નીકળી જાય છે. એની સ્વામિત્વ બુદ્ધિ, એનો રસ. રાગ ઉભો રહે તો રાગ ઉપરનો રાગ નથી. રાગ રાખવા યોગ્ય નથી. રાગ મારું સ્વરૂપ નથી. એવી જ્ઞાયક દશા એને ક્ષણે ક્ષણે વર્તે જ છે. અને એવી જ્યારે અંદર પરિણતિ થાય તો પોતે વિકલ્પથી છૂટીને સ્વાનુભૂતિની દશામાં પરિણમી જાય છે. રાગનો રસ તો ઉતરી ગયો છે, પણ અસ્થિરતાને લઈને એને જોડાય છે રાગમાં. પણ એ લુખા ભાવે એને ભેદ જ્ઞાનની પરિણતિ છે. ન્યારા ભાવે જોડાય છે. ન્યારી પરિણતિ છે.